ડેડિયાપાડામાં ભેગા થયેલા લાખો આદિવાસીઓનું આંદોલન ફળ્યું, સરકાર પણ ધ્રુજી અને આની સીધી અસર કાયદાકીય પ્રક્રિયા પર જોવા મળી રહી છે। હવે ધીમે ધીમે જેલમાં બંધ આરોપીઓને છોડવામાં આવી રહ્યા છે। આજે બે વ્યક્તિને જામીન મળ્યા। મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગઈકાલે ડેડિયાપાડામાં આદિવાસી સમાજને એક એવી ભવ્ય અને વિશાળ જનમેદની જોવા મળી હતી જેણે રાજ્યના રાજકીય માહોલને હચમચાવી દીધો છે। લાખોની સંખ્યામાં ઉમટેલા આદિવાસી સમાજના લોકોએ ડેડિયાપાડાના રસ્તાને ભગવાને પરંપરાગત રંગોથી ભરી દીધો હતો। આ મહાસંમેલન માત્ર એક કાર્યક્રમ નહોતું, પરંતુ તે આદિવાસીઓની એકતાનું એક એવું શક્તિ પ્રદર્શન હતું જે જોઈને સત્તાના ગલિયારામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ચૈતર વસાવા જેવા જનનેતાની ધરપકડ બાદ સમાજનો આક્રોશ ડેડિયાપાડાની ધરતી પર સ્પષ્ટપણે પડઘાઈ રહ્યો હતો। આદિવાસી શક્તિ અને સરકાર પર દબાણ। મિત્રો, ડેડિયાપાડામાં એકત્ર થયેલી આટલી મોટી જનમેદનીએ સાબિત કરી દીધું છે કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે। આટલી વિશાળ સંખ્યામાં લોકોનું એકત્ર થવું એ કોઈ નાની ઘટના નથી, પરંતુ તે સરકાર માટે એક મજબૂત ચેતવણી છે। જ્યારે લાખોની સંખ્યામાં લોકો જલ, જંગલ અને જમીનની લડાઈ લડનાર નેતાઓના સમર્થનમાં રસ્તા પર ઉતરે છે, ત્યારે સરકારને પણ પોતાની નીતિઓ પર પુનર્વિચાર કરવા મજબૂર થવું પડે છે। આદિવાસીઓના પાવર અને તેમનો અડગ વિશ્વાસ સરકારના પાયા હચમચાવવા માટે પૂરતો હતો। ન્યાય તરફ આગળ વધતા ડગલા। મિત્રો, આ આંદોલન અને લોકદબાણની સીધી અસર કાયદાકીય પ્રક્રિયા પર પણ જોવા મળી રહી છે। ચૈતર વસાવા કેસમાં જે આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા તેમને હવે ધીમે ધીમે જામીન મળવાની શરૂઆત થઈ ગઈ છે। આ એક અત્યંત રાહત અને આશાસ્પદ બાબત છે। આજે કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને માનવીય નિર્ણય લેતા 18 દિવસના બાળક અને તેની માતા સુખવંતા વસાવાના જામીન મંજૂર કર્યા છે। આ નિર્ણયે આદિવાસી સમાજમાં ન્યાય પ્રત્યેની આશાને વધુ મજબૂત બનાવી છે। આગામી સમયની શક્યતાઓ। મિત્રો, સુખવંતા વસાવા અને તેમના નાના બાળકને મળેલી જામીન એ વાતની શરૂઆત છે કે કાયદાકીય નિષ્ણાતો અને સમાજના આગેવાનો એવી આશા રાખી રહ્યા છે કે આ ક્રમ આગળ પણ ચાલશે। હવે એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે આવનારા દિવસોમાં ચૈતર વસાવાના પત્ની અને ત્યારબાદ સ્વયં ચૈતર વસાવાને પણ કોર્ટમાંથી જામીન મળી શકે છે। આ માત્ર વ્યક્તિગત જામીનનો વિષય નથી, પરંતુ આદિવાસી સમાજના સત્ય અને અહિંસક સંઘર્ષની જીત તરફનું એક ડગલું છે। મિત્રો, ડેડિયાપાડાની મહાસભાએ સાબિત કરી દીધું છે કે જ્યારે અન્યાય સામે અવાજ બુલંદ કરવામાં આવે છે ત્યારે લાખો લોકો એક થઈને ઊભા રહી શકે છે। ચૈતર વસાવા કેસમાં જામીનની પ્રક્રિયાનો પ્રારંભ લોકશક્તિની જીત છે। હવે આખો આદિવાસી સમાજ આશાની નજરે જોઈ રહ્યો છે કે તેમના લોકપ્રિય નેતા ચૈતર વસાવા ખૂબ જ જલ્દી જેલની મુક્તિ મેળવીને ફરી તેમની વચ્ચે આવી જશે। આ આંદોલન અને એકતા આવનારા સમયમાં ગુજરાતના રાજકારણ અને આદિવાસી અધિકારોની લડાઈને એક નવી દિશા આપશે, તે ચોક્કસ છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમાં વિડીયો શેર કરો, જેથી કરીને ચૈતર વસાવાને જલ્દી જામીન મળી જાય।